પોલીસ વિભાગ એટલે કડક વિભાગ હોય છે, પણ અરવિંદભાઈના સ્વભાવ એટલા કોમલ છે ને કે લોકો વિચાર કરે આ પોલીસમાં નોકરી કકમ કરતા હશે. ભક્તિ સાથે પોલીસમાં નોકરી કરવું ખૂબ મોટી વાત છે. ભક્તિના સંસ્કાર કોઈ પણ વિભાગમાં હો દરેકના જીવનમાં ઉતરવા જોઈએ. એટલે તો સદગુરુ કબીર સાહેબ કીધું ને કે સંત મિલન કો જાइए તજ માયા અભિમાન, જ્યો જ્યો પગ આગે ધરે કોટી યજ્ઞ સમાન. સદગુરુ કહે છે જ્યારે જ્યારે તમે સદગુરુના, સંતોના, ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે કહે છે તજ માયા મોહ અભિમાન. જ્યારે મંદિરમાં જઈએ ત્યારે બહાર લખેલું હોય છે કે જૂતા ચપ્પલ બહાર ઉતારો, એમ લખ્યું હોય ને, પણ એમ નહીં લખતા કે તમારા મનના અહંકાર બહાર ઉતારીને પ્રવેશ કરો. આ તો આપણે નક્કી કરવું પડે ને. અચ્છા, એક પાત્ર હોય છે ગ્લાસ. ગ્લાસમાં ફૂલ પાણી ભરેલું હોય કાં તો દૂધ ભરેલું હોય, એમાં ઉપરથી તમે કંઈ પણ નાખી ના શકો. કેમ? ઓલરેડી ફૂલ છે. તમે વિચાર કરો, આપણા મનમાં અહંકારથી, મમકારથી, ઈર્ષાથી, દ્વેષથી ભરેલું હોય તો સંતોના જ્ઞાન, સદગુરુના આશીર્વાદ ક્યાંથી મળે? કોઈક સંત એક સુંદર દાખલા આપે છે, ઉદાહરણ આપે છે કે એક ચોર દરરોજ સાંજ પડે એટલે ચોરી કરવા નીકળે. પણ એક દિવસ એવું બન્યું, સાંજે તો નીકળ્યો ચોરી કરવા, પણ આખા શહેરમાં ફરી વળ્યા પણ ચોરીના મોકા નહીં મળ્યા. કોઈ દુકાન નથી મળ્યું, કોઈ ઘર નથી મળ્યું. આમ ખોટતા ખોટતા સવારના 4 વાગી ગયા. એટલે દૂરથી જોયે છે તલાવના કિનારે મહાદેવના મંદિર છે, અને મહાદેવના મંદિરમાં એક ઘંટ છે, અને અંદાજ લગાવે છે ઘંટની કિંમત તો કમસે કમ 5-1 હજાર તો હશે જ. યાદ રાખજો, ચોર તો ચોર હોય છે, એને કંઈ ભગવાન વગરની પડી નથી. હનુમાનના સોનાના ગદાઓ લઈ જાય છે, માતાજીના ઝાંઝરો લઈ જાય છે, પણ માતાજી જોતા રહે છે. ખાલી આ તો કહાની છે. ચોર મંદિરમાં જાય છે, દરવાજા ખુલ્લો હોય છે, અને ઘંટ પહોંચે છે પણ પહોંચાતું નથી. કહે છે આ શિવલિંગ પર ચડીને પહોંચવું, એટલે શિવલિંગ પર ચડી ગયા અને ઘંટ પહોંચે છે. કહાની કહે છે તે વખતે ભગવાન મહાદેવ પ્રગટ થઈ ગયા અને કહે છે કે વાહ બેટા, તારી ભક્તિથી હું પ્રસન્ન છું, માંગો, જે વર માંગવું હોય તો માંગો. એટલામાં પંડિતજી આવી ગયા, બ્રાહ્મણ. કહે છે ભગવાન, આ તો અન્યાય છે. આ ઘંટ ચોરી કરવા વાળાને તમે આશીર્વાદ આપો છો, ફળ આપો છો, અને હું આખા જીવન તમારી ભક્તિ કરી મને કશું ફળ નથી આપતા. ત્યારે મહાદેવ કહે છે કે આ તો આખા મારા પર સમર્પણ થઈ ગયા છે, અને તમે તો આખા જીવન ફળ, પત્ર, પુષ્પ ચડાવવા રહ્યા, પણ તમે મારા પર આખા સમર્પણ નથી થયા. આ તો એક કહાની છે સમજાવવા માટે. વાસ્તવમાં સંત સદગુરુના ચરણોમાં જઈએ ને તો પૂર્ણ સમર્પણ, એટલે કે મન ખાલી કરીને જઈએ તો કંઈક લઈને આવીએ છીએ. ભગવાનને પાસે કદાચ આપણે શું ચઢાવીએ છીએ? ફળ ચઢાવીએ છીએ. ભગવાન પૂછે તમે શું ચઢાવો છો? ફળ ચઢાવો છું. તો ફળ તમારા તોડી છે, એ તો વૃક્ષના છે. બીજું શું ચઢાવો છો? તો પુષ્પ ચઢાવું છું. પુષ્પ તમારા થોડી છે, એ તો કુદરતી ઝાડનું છે. બીજું શું ચઢાવો છો? તો પૈસા. પૈસા તો કાગળના છે, એ તમારા થોડી છે. બીજું શું ચઢાવો છો? તો મીઠાઈ.
અરે એ તો હલવાઈ હોટલના છે, તમે શું ચઢાવો છો? વાસ્તવમાં આ એક સત્સંગ સભા, મંદિર, સંતોના સાનિધ્ય, સદગુરુના સાનિધ્ય જ્યારે જ્યારે જઈએ ને તો ફલ, પુષ્પ, પત્ર, મીઠાઈ, પૈસા, રૂપિયા આ તો એક બહારના છે. સદગુરુ કહે છે તમારા મનના જે અહંકાર છે, તમારા મનમાં જે ભરેલું છે એ ચઢાઈ દો. કહે છે ને સદગુરુ જ્યારે આરતી ગઈએ છે ત્યારે कि साहेब के दरबार में कमी काहो की नाही, बंदा मोहि पावे नहीं चूक चाकरी में. સાહેબના દરબારમાં કશું જ કમી નથી, પણ આપણા જે મનમાં બંધાયેલા છે ને મન, એ આપણે ચઢાઈ નથી શકતા, મનને ખાલી નથી કરી શકતા, તો સાહેબના સત્સંગ, આશીર્વાદ, જ્ઞાન ક્યાંથી મળે? આ ખૂબ સુંદર ત્રિવેણી સંગમ કહીએ તો, હાલતા ચાલતા તીરથ કહીએ તો આ એક સંત સમાગમ છે. અમૃતના ધારા વહે છે, જ્ઞાનની ધારા વહે છે. જ્ઞાનના એક એક ગુણ આપણે જીવનમાં ઉતારીએ ને તો વાસ્તવમાં કલ્યાણ છે. ફરી એકવાર અમારા અરવિંદભાઈને, પૂરો કુટુંબ પરિવારને ખૂબ ખૂબ શુભકામના છે. रिटायर नाम बड़ा अजीब है. एक भाई शिक्षक में था, रिटायर थया, 1 महीना बाद पूछ्યું કેવું લાગે છે? તો સાહેબ હવે સમય નીકળતો નહીં, જતો નહીં. પહેલાં સવારે ઉઠીને જમી જમીને નિશાળે જાય અને સાંજે આવે એટલે સમય નીકળી જતા હતા, એમ પસાર થઈ જતા. હવે તો આખા દિવસ ઘરમાં બેસવાનો, સમય કમ કાઢવાનો, એટલે બહુ અઘરું લાગે સાહેબ એમ કે. તો વાસ્તવમાં નોકરી કર્યા પછી ઘરમાં સમય વિતાવવો બહુ અઘરો વિષય થઈ જાય છે. છતાંય અરવિંદભાઈના જે સંસ્કારો છે, ભક્તિના સંસ્કારો છે, ખૂબ અદ્ભુત છે. એમના પરિવારો ખૂબ અદ્ભુત છે. તો સદગુરુ સંતોના આશીર્વાદ એમના પરિવાર પ્રત્યે ખૂબ બન્યા રહે.